ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર સંગઠનના સહપ્રભારી ધર્મેન્દ્ર શાહને જ્યારથી મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ફરીથી એક નામ ચર્ચામાં આવી ગયું છે અને આ નામ છે સુરેન્દ્ર પટેલ એટલે કે કાકાનું, જે વર્ષોથી ભાજપના કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે. લોકો તેમને કાકાના નામથી ઓળખે છે અને તેઓ હવે 87 વર્ષની ઉંમરે ફરીથી એક્ટિવ થઈ ગયા છે. કેટલાક સૂત્રો એવું કહે છે કે ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી પછી સુરેન્દ્ર પટેલ અમેરિકાથી પાછા આવ્યા છે અને એની પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે એમને ફરીથી ખજાનચી બનવાની ઘેલછા છે. તેઓ એલકે અડવાણીને પોતાના આઇકોન માને છે અને પીએમ મોદી કરતા જો અડવાણી પીએમ બન્યા હોત તો દેશનો વહીવટ વધારે સારી રીતે કરી શક્યા હોત એવો અંગત મત ધરાવે છે. ખજાનચી બનીને કરોડોના વહીવટની કુંજી ફરીથી પોતાની પાસે આવે એ માટેની સોગઠાબાજીમાં તેઓ વ્યસ્ત થઈ ગયા હોવાનું કહેવાય છે. આ માટે તેમણે દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ તમામ જગ્યાએ પોતાના જે કોન્ટેક્ટ છે એમને કોલ કર્યા હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ મોટા પ્રોજેક્ટની જાહેરાત થાય તો અધિકારીઓની કેબિનમાં તેમની અવરજવર વધી જતી હોવાનું કહેવાય છે. પરંતુ હવે આ બધું કરવું એટલા માટે નવાઈ લાગે એવું છે કારણ કે એમની ઉંમર 87 વર્ષની છે. જો કે પાવરની ઘેલછા સામે ઉંમર ક્યારેય આડી આવતી નથી, કારણ કે પાવાગઢમાં જ્યાં જૈન મંદિરો તોડવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ ટ્રસ્ટી છે. આ સિવાય ચાંગામાં કોલેજમાં પણ તેઓ મુખ્ય ટ્રસ્ટી છે. એટલે ઘણી બધી જગ્યાએ તેઓ ઓલરેડી સત્તા ધરાવે જ છે. પરંતુ 87 વર્ષની ઉંમરે ગુજરાત ભાજપમાં પણ પોતાનું નામ અને પદ મજબૂત થાય એ માટેના પ્રયાસો એમણે ફરીથી શરૂ કરી દીધા. તો મિત્રો, ગુજરાત ભાજપમાં ચાલતી આ તમામ હિલચાલ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરો.